રામ રામ ડાયરા નવા દીમાં સ્વાગત છે. જવાનું હતું પેટ્રોલ પંપે આપણી કાવાસાઈકમ પેટ્રોલ નાખવા, એટલે રસ્તામાં મોગલમાન મંદિર આવતું હતું. ત્યાં કીધું દર્શન કરતા જાય, પણ ત્યાં તો ધજાનું કાર્ય હાલતું હતું, એટલે પછી થોડીક વાર ઊભો રહી ગયા, ધજાના દર્શન કર્યા, પછી નીકળી ગયો પેટ્રોલ પંપ ધારો કંઈક આવા નજારો જોતા જોતા. અને આ રસ્તામાં ગરમી થતી હોય એટલે મોદી સાહેબે પંખાની સુવિધા ઉપલબ્ધ રાખી છે. હું આવી ગયો તો પેટ્રોલ પંપે, મારી ગાડીને ખાલી એટલું જ કહેવાનું, એ રાણી આ અમૃતનું પાણી ઓછું પી, અમારું કાંઈ નહીં વધે. 90 રૂપિયાનું પાર્સલ કરાવી લીધું. કીધું રસ્તામાં મારી ગાડીને તરહ લાગશે ને તો હેરાન કરશે, એટલે નીકળી ગયો ને આવી રીતના કંઈક મજૂર આપણા કંઈક કામ કરતા હતા પંખા ફિટિંગનું. અને પછી 140 ની સ્પીડ કરીને તમારા ભાઈને રૂવાડે ઊભા થઈ ગયા. અને પછી 140 હેલિકોપ્ટરોની સાઈડ કાપીને એમાં 140 નો તાવ આવ્યો, એટલે ઘરે ગોદડા ઓટી લીધા હો. અને પછી ચાનું નામ સાંભળ્યું ને 140 નો તાવ ક્યાં ગયો કઈ ખબર ના પડી. આપી લીધો ને તાવ વાઘ આવી ગયો, એટલે પછી તમારા ભાઈની એન્ટ્રી થઈ વાળામાં. બાપાને ખબર પડી હોત ને તો એક જ બૂટું મારી મારી એન્ટ્રી વીખી નાખે, એટલે કેમેરો નીચે કરી. અને ત્યાં મારી ધ્યાન પડી મોટી બધી ભીત ગોરોડી ઉપર. હરખાઈ ધ્યાન કરીને જોઈને તો અમારું લોવારું જોઈતું હતું ભીત. આ ભીત ગોરોડાનું પેટનું ને આખા વાડામાં ક્યાંય નહીં જડ્યું ઊભું રહેવાનું હતું. અહીંયા વેંડી વચારે ઊભું રહી ગયું. વાડે એકલાને હુવા નહોતું ને શિયાળાનો અવાજ આવતા હતા, તોય પણ મને બીક નહોતી લાગતી હો. ભાઈ સાહેબ એવા શિયાળા રેડું નાખતા હતા ને તોય હું બીતો નહોતો. બોલો ને, આપણે મળીએ નવા ટોપિકમાં.